નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકામાં ચાલી રહેલી ત્રિદિવસીય સામાન્ય સભામાં આજે અત્યંત તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. એક તરફ શહેરના વિકાસ માટેના કરોડોના બજેટ પર ચર્ચા થવાની હતી, પરંતુ બીજી તરફ સભા શરૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો, જેથી મેયરે એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા આજે રણ મેદાનમાં ફેરવાઈ હતી. મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરી અને બોલવા માટે સમય ન અપાતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. સભા શરૂ થઈ ત્યારે જ મ્યુનિસિપલ કમિશનર ગેરહાજર જણાતા વિપક્ષી કોર્પોરેટરોએ લાલ આંખ કરી હતી. જ્યારે વિપક્ષે આ મુદ્દે રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને પૂરતો સમય ન ફાળવવામાં આવતા હોબાળો ઉગ્ર બન્યો હતો. સસ્પેન્ડ કરવાની વાત નહોતી, વાત એ છે હિટલર શાહીની. સસ્પેન્ડ તો એ શું કરે? જે 12 બાળકો તમારા કાર્યકાળ દરમિયાન 12 બાળકોને 2 શિક્ષિકાઓ અને હરણી લેક ઝોનમાં તમારા પાપના કારણે મરી ગયા ડૂબીને, એમને આજ દિન સુધી તમે ન્યાય નથી આપી શક્યા. એક વ્યક્તિ પાણીની પોકાર કરતો કરતો કોર્પોરેશનમાં બિચારા પ્રાણ ત્યાગ્યો, એને તમે ન્યાય નથી આપી શક્યા. કેટલાય માણસો જે હમણાં ઝાલા પેલા યુવાન દીકરો કે જે ખુલ્લી ગટર કોર્પોરેશનના પાપે એ મરી ગયો, એને તમે ન્યાય નથી આપી શક્યા. કેટલાય લોકો જે છે એને તમે ન્યાય નથી આપી શકતા, અને જ્યારે વિપક્ષ સાચી વાત બોલે છે તો તમારી હાથમાં સત્તા છે. એટલે હિટલર શાહીની જેમ તમે તમારા પ્રમુખના આદેશ પ્રમાણે, કારણ કે પોતે મેયર તો કશું કરતા જ નથી, મેયર કશું કરતા નથી, પોતે રબર સ્ટેમ્પ છે, એ કશું નથી કરતા. એ અહીંયા બેસીને અહીંયા ઈશારા કરે છે. હું અહીં બેસીને જોઉં છું, જેટલો ઈશારો ચેરમેનની ખુરશીથી થાય છે એટલું જ કામ મેયર કરે છે. અને આજે જ્યારે બજેટનો બીજો દિવસ છે, બજેટ સત્ર 20 તારીખ મોડી રાત સુધી ચાલવાનું જ હોય, આ લોકોએ નક્કી કરેલું હતું. તો સવારમાં હું આવ્યા અમે ત્યારે અહીંયા મ્યુનિસિપલ કમિશનર હાજર નહોતા. જાણી જોઈને લોકોએ હાજર નહોતા રાખ્યા, કારણ કે અહીંયા કમિશનર હાજર ના હોય એટલે વિપક્ષ તરત જ પ્રશ્ન પૂછશે અને એમાં હંગામો કરીને અમે સભા બંધ કરી દઈએ. એટલે એમણે જાણી જોઈને કમિશનરને અહીંયા હાજર ના રાખ્યા. છતાં પણ લોકોના હિતની રજૂઆત કરવા માટે અમે ડેપ્યુટી કમિશનરની સામે પણ ઊભા રહ્યા અને એમને રજૂઆતો કરી કમિશનર સમજીને. હવે જ્યારે રજૂઆત લોકોના પ્રશ્નોની હોય, બજેટ લક્ષી હોય, કારણ કે ગઈકાલની બજેટની સ્પીચમાં ચેરમેન એવું બોલ્યા કે મેં 19 ટાંકીઓ બનાવી, 95% લોકોને પાણી આપ્યું, તો સૌથી વધારે કરોડો રૂપિયાનો ખર્ચો એમના વિસ્તારમાં જ પાણીની ટેન્કરોનો થયો. તો અમારે જવાબ તો આપવાનો હોય. એટલે આ લોકશાહીનું ખૂન કર્યું છે, લોકશાહીની હત્યા કરી છે, અને આ કલંકિત આ બોર્ડ હતું, અને આ કલંકિત રીતે જ આ કામ થયા છે. બધા સાયકલ નથી, એ લોકો આજે માલે તુજારો બની ગયા. તમને અહીંયા લોકશાહી દેખાય છે? તમે ચોથી જાગીર છો. આ સભાની અંદર આમના સભાસદો 3-3, 4-4 કલાકની 5-5 કલાક બોલતા હતા. અને સવાલ એટલો જ છે કે કોઈ બોલતો હોય તો એને ક્રિટિસાઇઝ ના હોય. તમે જો સાચું કામ કર્યું હશે તો પ્રજા જુએ જ છે. ભાઈ, તમારે 150 રૂપિયાની સિસોટી 3200માં જો સપ્લાય કરવાની હોય, કેચી 150 રૂપિયાની 3200માં સપ્લાય કરો. દરેક જગ્યા તમારા ભ્રષ્ટાચારના નમૂના હોય. મને તો અચંબો લાગે છે કે આ લોકોનો સાનો ગુમાન છે. ભ્રષ્ટાચાર કરે છે એનો, એ લોકોના કામ નથી કરતા એટલો. આટલા વર્ષોથી બેઠા છે લોકોને ગંદુ પાણી પીવડાવે છે, એનું શું કામ કર્યું છે એવું બતાડો. સવાલ એટલો જ છે કે પેલા સંજયનગરની ઝોપડપટ્ટી 2 વર્ષમાં પૂરી કરવાની હતી, આજે 10 વર્ષ થઈ ગયા. પેલા લોકો અમને તો કરવા દો ને. આટલું તો સત્યાનાશ કરી દીધું છે કોર્પોરેશનનું. સર સયાજી ગાયકવાડની નગરી, જ્યાં સુંદર લોકો બેસવાતા હતા, ત્યાં કોરોનો કાર્પેટ લગાડી ગંદી હવા આપે છે. એક જગ્યા સારી નથી જ્યાં ભ્રષ્ટાચાર ના કર્યું હોય. એ ભ્રષ્ટાચાર છુપાવવા માટે, એને દબાવવા માટે, અમને નહીં બોલવા દેવા માટે આ બધા કાવતરા છે, બીજું કંઈ નથી. સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત સાથે વિપક્ષના કોર્પોરેટરો વેલમાં ઉતરી આવ્યા હતા.
મેયરે તેમને પોતાના સ્થાનેથી રજૂઆત કરવા જણાવ્યું હતું, પરંતુ વિપક્ષે પોતાની ઉગ્ર રજૂઆતો ચાલુ રાખતા અંતે મેયરે કડક નિર્ણય લઈ હોબાળો કરનારા તમામ વિપક્ષી કોર્પોરેટરોને સભામાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. સમગ્ર મામલો એટલે વિપક્ષના જે કાઉન્સિલર હતો એ એમની રજૂઆતો કરતા હતા અને એમાં આ લોકોની વચ્ચે કંઈ થયું અને એ લોકો બધા સભાના વચ્ચે વેલમાં આવી ગયા. આ લોકોની વચ્ચે થયું કે શું થયું એ હું કહી ના શકું, એ તો ઓન રેકોર્ડ છે. સભા પર એમની રજૂઆત કરે છે, આ લોકોની રજૂઆત ચાલતી હોય એકબીજાની, પણ એમની વચ્ચે શું થયું એ હું સ્પષ્ટીકરણ આપી ન શકું, કારણ કે પોલિટિકલ આખો વિષય છે, બે પક્ષોની વચ્ચેનો વિષય છે. કોઈ કાયદાકીય બાબત હોય તો એ મને પૂછી શકો છો. એટલે સસ્પેન્ડ કરવાનો મામલો કેવી રીતના આવ્યો? હા, જીપીએમસી એક્ટમાં સભા સંચાલનના નિયમો છે, કેવી રીતે સભા સંચાલન કરવું એના રૂલ્સ છે. એ રૂલ્સ પ્રમાણે મેયરશ્રીને એમ લાગે કે કોઈપણ સભાસદશ્રીનું અવ્યવસ્થા સર્જાય છે વર્તનથી, તો મેયરશ્રીને એ સત્તા છે કે એટલા સભાસદશ્રીઓને એ દિવસ પૂરતીની સભામાંથી એ સસ્પેન્ડ કરી શકે, અને એ જ આધારે મેયરશ્રીએ કોંગ્રેસના સભાસદશ્રીઓને સસ્પેન્ડ કર્યા. એવી કોઈ જોગવાઈ છે કે આટલો સમય જ બોલવું? જીપીએમસી એક્ટમાં નહીં, પરંતુ રૂલ્સમાં દરખાસ્ત ઉપર 10 મિનિટ બોલવાની જોગવાઈ છે. 0 વર્ષ તો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી, બરાબર છે. એટલે તમે દરખાસ્ત મૂકો તો એ દરખાસ્ત ઉપર તમે 10 મિનિટ બોલી શકો, પરંતુ સભા વર્ષોથી પ્રણાલી પ્રમાણે ચાલે છે, એટલે 0 વર્ષ હોય છે તો 0 વર્ષની એવી કોઈ કાયદામાં કે રૂલ્સમાં પણ હવે 0 વર્ષ આટલા કલાક કે અડધો કલાક 0 વર્ષ એવી કોઈ જોગવાઈ નથી. એટલે રૂલ્સ કરતાં પ્રણાલીગત વધારે સભા ચાલે છે. હવે બજેટ પૂર્ણ થઈ ગયું? હા, મેયરશ્રીએ બજેટ પૂર્ણ કરીને સભાને બરખાસ્ત કરી. હા, મંજૂર થઈ ગયું. જાણીએ છીએ કે વડોદરા શહેરના વિકાસ માટે વિકાસલક્ષી બજેટ જે વિરાસતથી વારસા સુધી વિકાસલક્ષી બજેટ ઉપર વડોદરા શહેરના જ્યારે આ રીતે બજેટલક્ષી સભા ચાલી રહી હતી અને મારા સાથી પક્ષના એક સભાસદ શ્રી દ્વારા છેલ્લા 2 થી સવા 2 કલાકથી રજૂઆત કરવામાં આવી રહી હતી. એમના દ્વારા સભાના જે પણ નુકસાન થાય કરવામાં આવ્યું. મારા દ્વારા વારંવાર 4 થી 5 વખત ખૂબ જ વિનમ્રતાપૂર્વક રજૂઆત કરવામાં આવી કે આ વેલમાંથી પોતાની જગ્યા પર જઈ અને રજૂઆત કરો. છેલ્લી 5 વર્ષથી આપણે સૌ આ સર સયાજીરાવ સભાગૃહમાં ઉપસ્થિત સૌ કાઉન્સિલરશ્રીઓ અને મીડિયાના મિત્રો દ્વારા સમગ્ર શહેર એનું સાક્ષી પણ બન્યું છે કે આ જ્યારે 6ઠ્ઠી બજેટની સભા હોય ત્યારે દરેક પક્ષના બંને પક્ષના સૌ મારા સાથી સભાસદશ્રીઓ એમાંથી જેને રજૂઆત કરવામાં ઈચ્છા હોય તેમના દ્વારા તેમને પૂરો સમય પણ આપી અને પૂરેપૂરી રજૂઆત કરવામાં આવી છે. જ્યારે આ 6ઠ્ઠું બજેટ છે ત્યારે આ વખતે ઈરાદાપૂર્વક આ બજેટની સભા નહીં ચાલવા દઈ અને બજેટની સભાના સમયને કેવી રીતે બરબાદ કરીએ એવું પ્લાનિંગ કર્યું હોઈ શકે. મારા વારંવાર 4 થી 5 વખત ખૂબ જ વિનમ્રતાપૂર્વક રજૂઆત કરવા છતાં પણ તેઓ સભાના આ જે ગરિમાને નુકસાન થતું હોય રેલમાંથી પાછા પોતાના સ્થાને ન ગયા. એમના મારા સાથી પક્ષના સૌથી સિનિયર સભાસદશ્રી છે જે છેલ્લા 40 વર્ષથી એટલે કે 8 ટર્મથી એ સભાસદશ્રી તરીકે છે, એટલે એમને તો 40મું બજેટ હશે. એમના દ્વારા પણ સમજાવવામાં આવ્યું છતાં પણ એમના પોતાના પક્ષના સભાસદશ્રીઓ દ્વારા એમના સિનિયર સભાસદશ્રીની રજૂઆતોને પણ અવગણીને સતત સભાના આ કિંમતી સમયને જે વડોદરા શહેરના વિકાસને અનુલક્ષીને આજે બજેટની સભા હોય એના કામો પર એ વિકાસલક્ષી કામો પર ચર્ચા કરવાની હોય ત્યારે એને સ્થાને સભાનો સમય બગાડી રહ્યા હતા અને સભાના નિયમોનું ખંડન કર્યું. એટલે મને આજે આ કઠોર નિર્ણય લેવાની ફરજ પડી.
સાથી પક્ષના સાથે 7 સભાસદશ્રીઓને મારે વારંવાર કહેવા છતાં તેમને પોતાની જગ્યા પર જઈ અને રજૂઆત ન કરી, તેથી મને આ નિર્ણય લેવો પડ્યો છે. સિક્યુરિટી બોલાવી પડી, શું કહેશો આપ? ચોક્કસ જ્યારે પણ કોઈ પણ સભા હોય, માત્ર બજેટની નહીં, જ્યારે પણ કોઈ પણ સભા હોય ત્યારે સમગ્ર સભા દરમિયાન જે પણ સભાસદશ્રી દ્વારા સભાની ગરિમાને નુકસાન થાય એવું કામ કરવામાં આવે અને ત્યારે અધ્યક્ષ સ્થાનેથી વારંવાર રજૂઆત કરવામાં આવે. આપણે સૌ જાણીએ છીએ તેમ કે 1 વખત, 2 વખત, 3 વખત હું બોલી પણ છું, 4 થી 5 વખત ખૂબ જ વિનમ્રતાપૂર્વક મેં 7 સભાસદશ્રીઓને, સાથી પક્ષના 7 સભાસદશ્રીઓને ખૂબ એ ચોક્કસ આગળ આગામી સમયમાં જોઈશું. આજે બજેટની સભા હતી, તે કામો હાથ પર લઈ અને સભા પૂર્ણ થયેલ છે. આગામી સમયમાં જે પણ સભા હશે એની જાણ આપ સૌ મીડિયાના મિત્રોને આજે બજેટની સભા પૂર્ણ કરી છે, કામો હાથ પર લઈ અને આ બજેટની સભા કમ્પ્લીટ કામો લઈ અને પૂર્ણ કરવામાં આવી છે. અત્રે નોંધીએ છે કે વિપક્ષના સસ્પેન્શન બાદ શૂન્ય વિરોધ વચ્ચે શાસક પક્ષે બજેટ પરની ચર્ચા પૂર્ણ કરી અને બજેટને બહુમતીથી મંજૂરી આપી દીધી હતી. જો કે આ ઘટનાએ વડોદરાના રાજકીય વર્તુળોમાં મોટી ચર્ચા જગાવી છે. શું આ રીતે વિપક્ષ વગર બજેટ મંજૂર કરવું યોગ્ય છે? તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. કેમેરામેન નવનીત પરમારની સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.